સવારની શરૂઆત આખા દિવસનો પાયો છે અને આપણે જે રીતે આપણી આંખ ખોલીએ છીએ તે ક્ષણ જ આપણા મન, શરીર અને આત્માને આગામી 24 કલાક માટે તૈયાર કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી સવારની કેટલીક સામાન્ય ટેવો, જે આપણે વર્ષોથી વિના વિચારે કરી રહ્યા છીએ, તે આપણા સ્વાસ્થ્ય, આપણી ઉત્પાદકતા અને આપણા મૂડને ધીમે ધીમે કેવી રીતે નબળી પાડી શકે છે અને આખો દિવસ તણાવ, થાક અને નિરાશાના દાયરામાં ધકેલી શકે છે? સવાર એટલે નવી શરૂઆતનો સમય, એક તાજી કેનવાસ, જેના પર આપણે આખા દિવસનું ચિત્ર દોરી શકીએ છીએ. પરંતુ જો આપણે આ ક્ષણને ખોટી આદતો, ઉતાવળ અને નકારાત્મક વિચારોથી ભરી દઈએ, તો તે આપણી સર્જનાત્મકતા, આપણી શાંતિ અને આપણી ઉર્જાને સીધી રીતે ખલેલ પહોંચાડે છે. અને આ સાથે, આજના આ ઝડપી અને ડિજિટલ યુગમાં, જ્યાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સંતુલન, શાંતિ અને સફળતા શોધી રહ્યો છે, ત્યાં સવારની 30 થી 45 મિનિટ કદાચ સૌથી મૂલ્યવાન સમય છે. કારણ કે જો આ સમય યોગ્ય રીતે જાય, તો આખો દિવસ સરળતા, ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે. પરંતુ જો તે ખોટું શરૂ થાય, તો તે આપણા મન અને શરીર પર દિવસભર બોજો બની રહે છે. અને આજે આ લાંબી સફરમાં, આપણે એવી 5 ખૂબ જ સામાન્ય પણ અત્યંત ગંભીર ભૂલો વિશે વિગતવાર વાત કરીશું, જે લોકો સવારે આંખ ખુલતાની સાથે કરે છે, અને જેને સુધારીને તમે માત્ર તમારી સવાર જ નહીં, પણ તમારું સમગ્ર જીવન, તમારા સંબંધો, તમારું સ્વાસ્થ્ય અને તમારી સફળતાને એક નવી દિશા આપી શકો છો. અને આ સાથે, આપણે આ ટેવો પાછળના વૈજ્ઞાનિક, માનસિક, પરંપરાગત અને વ્યવહારુ કારણોને પણ ઊંડાણપૂર્વક સમજીશું. કારણ કે જ્યારે આપણે કોઈ બાબતનું કેમ સમજી લઈએ છીએ, ત્યારે તેને બદલવી, તેને જીવનમાં અપનાવવી અને તેની સાચી કિંમત સમજવી ખૂબ જ સરળ અને કુદરતી બની જાય છે. અને યાદ રાખો, અહીં કોઈ ચોક્કસ નુકસાન કે ભવિષ્યવાણી કરવામાં આવતી નથી, પરંતુ આ વાતો આયુર્વેદ, આધુનિક સંશોધન, અનુભવી લોકોની આદતો અને આપણી પરંપરાગત જીવનશૈલીના અમૂલ્ય જ્ઞાન પર આધારિત છે, જેને અપનાવીને તમે તમારી સવારને વધુ શાંત, ઉર્જાવાન અને સકારાત્મક બનાવી શકો છો. અને આપણી સંસ્કૃતિમાં, ખાસ કરીને યોગ અને આયુર્વેદમાં, બ્રહ્મ મુહૂર્તને સૌથી શુભ અને ઉર્જાવાન સમય માનવામાં આવે છે. અને તે સમયે ઉઠીને કરવામાં આવતી ક્રિયાઓની ગુણવત્તા જ દિવસની ગુણવત્તા નક્કી કરે છે. તેથી આપણે આ પ્રાચીન જ્ઞાનને આધુનિક જીવનશૈલી સાથે જોડીને એક એવી સવાર બનાવી શકીએ છીએ જે આપણને માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ પોષણ આપે. સૌથી પહેલી અને કદાચ સૌથી મોટી ભૂલ, જે આજના ડિજિટલ યુગમાં લગભગ દરેક વ્યક્તિ, પછી તે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, કરે છે, અને જેનું વ્યસન સૌથી વધુ ખતરનાક અને ઊંડી અસર કરે છે, તે છે આંખ ખુલતાની સાથે મોબાઈલ જોવું. અને આ ટેવને કારણે આપણે આપણી સવારની સોનેરી ક્ષણોને ગુમાવી દઈએ છીએ. કારણ કે જ્યારે આપણે ઊંઘમાંથી જાગીએ છીએ, ત્યારે આપણું મગજ ધીમા, શાંત અને અલ્ફા અને થીટા તરંગોમાં કામ કરે છે, જે સર્જનાત્મકતા, આંતરદૃષ્ટિ અને ઊંડા વિચારો માટે સૌથી અનુકૂળ સ્થિતિ છે. પરંતુ જો આ સમયે આપણે મોબાઈલના તેજસ્વી, ઉત્તેજક અને ક્યારેક નકારાત્મક સમાચારોથી ભરેલા પ્રકાશ, સોશિયલ મીડિયાના અવિરત અપડેટ્સ, ઈમેલ અને મેસેજના ટનલ અથવા વિડીયોના પ્રવાહથી આપણા મગજ પર હુમલો કરીએ, તો તે આપણી કુદરતી જાગૃતિ પ્રક્રિયામાં વિક્ષેપ લાવે છે અને આપણા મનને સીધા તણાવ, ચિંતા અને ઉતાવળના બીટા મોડમાં ધકેલી દે છે, જે આખા દિવસ માટે ટોન સેટ કરે છે. અને આ સીધી અસર આપણા ડોપામાઇન અને કોર્ટિસોલ હોર્મોન્સના સ્તર પર પડે છે, જેના કારણે આપણે ઉઠ્યા પછી પણ થાકેલા, ચીડિયા અને અસ્વસ્થ અનુભવીએ છીએ, પછી ભલે આપણે 8 કલાકથી વધુ ઊંઘ્યા હોઈએ. અને અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન અને ઘણા આધુનિક સંશોધનોએ પુરવાર કર્યું છે કે સવારે મોબાઈલ જોવાની આદત માત્ર આપણી ઉત્પાદકતાને જ ઘટાડતી નથી, પણ લાંબા ગાળે આપણી યાદશક્તિ, એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતાને નબળી પાડે છે. કારણ કે મગજને સવારના શાંત, એકાંત અને મૌન સમયમાં પ્રકૃતિ સાથે, પોતાના વિચારો સાથે અને પોતાની લાગણીઓ સાથે જોડાવાની તક મળતી નથી. અને આપણે સીધા જ વિશ્વના અવાજ, ટેકનોલોજીના દબાવ અને બાહ્ય ઉત્તેજનાઓમાં ડૂબી જઈએ છીએ, જે આપણા મનને સતત વિચલિત, ભટકાયેલું અને સ્થિરતા વિનાનું બનાવે છે. અને આ સાથે, મોબાઈલના વાદળી પ્રકાશ, બ્લુ લાઇટ ની અસર આપણી આંખો, આપણી કુદરતી મેલાટોનિન ઉત્પાદન પ્રક્રિયા અને આપણી સર્કેડિયન રિધમ પર પણ ખૂબ જ નકારાત્મક હોય છે. કારણ કે તે સવારે જાગવા માટે જરૂરી કુદરતી સંકેતોને અવરોધે છે
અને મગજને મૂંઝવણમાં નાખે છે કે હવે તે દિવસ છે કે રાત્રિ, જેના કારણે દિવસભર સુસ્તી, ગડબડિયું મન અને આંખોમાં દુખાવો જેવી સમસ્યાઓ ઊભી થાય છે. તેથી જો તમે ખરેખર સારી સવાર અને સારો દિવસ માંગતા હો, તો સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછા 30 મિનિટથી 1 કલાક સુધી મોબાઈલથી દૂર રહો. તે સમય ફક્ત તમારા માટે, તમારા શ્વાસ માટે, તમારા શરીર માટે અને તમારા વિચારો માટે રાખો. અને જો તમે એવા વ્યક્તિ હોવ કે જેને સવારે જ મોબાઈલ જોવાની ફરજ પડતી હોય, જેમ કે કામના ઈમેલ કે મહત્વપૂર્ણ મેસેજ, તો પણ પહેલા પાણી પીવું, થોડા ઊંડા શ્વાસ લેવા અને 5 મિનિટ માટે શાંતિથી બેસી રહેવું, અને તે પછી જ ફોન ઉપાડવો. કારણ કે આ નાનકડો ફેરફાર તમારા મૂડ, ઉર્જા અને સ્પષ્ટતાને કેવી રીતે પરિવર્તિત કરી શકે છે, તેનો અનુભવ કરવા માટે આજે જ શરૂ કરો. અને તમે જોશો કે મોબાઈલ વિનાની સવાર કેટલી ઊંડી, શાંત અને ઉત્પાદક હોઈ શકે છે. બીજી ભૂલ, જે ઘણા લોકોને એટલી જ વ્યસનકારક, એટલી જ સામાન્ય અને કદાચ એટલી જ હાનિકારક લાગે છે, તે છે અલાર્મને વારંવાર સ્નૂઝ કરીને ફરીથી ઊંઘવું. અને આ આદત આપણી સવારની શરૂઆતને વિક્ષેપિત, ભારેલી અને ઉતાવળી બનાવે છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે સવારે ઉઠવું, ખાસ કરીને જ્યારે હવામાન ઠંડુ હોય અને પથારી ગરમ હોય, ત્યારે ખૂબ જ મુશ્કેલ કામ લાગે છે. અને તે 5 થી 10 મિનિટની વધારાની ઊંઘનો વિચાર ખૂબ જ લલચાવનારો લાગે છે. પણ શું તમે જાણો છો કે અલાર્મ બંધ કરીને ફરી ઊંઘી જવાની આ આદત વાસ્તવમાં તમને વધુ થાકેલા, વધુ સુસ્ત અને વધુ ચીડિયા બનાવે છે, અને તે તમારા શરીરની કુદરતી ઊંઘ જાગૃતિ ચક્ર સાથે ખૂબ જ ખરાબ રીતે ગોઠવણી કરે છે? આ પાછળનું વિજ્ઞાન ખૂબ જ રસપ્રદ અને શક્તિશાળી છે. કારણ કે જ્યારે તમે પહેલો અલાર્મ બંધ કરીને ફરી ઊંઘો છો, ત્યારે તમારું મગજ એક નવા ઊંઘના ચક્ર, સ્લીપ સાયકલની શરૂઆત કરે છે, અને તેમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. પણ થોડીવારમાં જ તે ફરી અલાર્મથી તૂટી જાય છે. અને આ ખંડિત, અપૂર્ણ અને ઉતાવળું ઊંઘનું ચક્ર, જેને ઊંઘનો જડતા, સ્લીપ ઇનર્શિયા કહેવાય છે, તે શરીરમાં એવી સ્થિતિ પેદા કરે છે, જ્યાં તમારું મગજ ન તો સંપૂર્ણપણે સૂતું હોય છે, અને ન તો સંપૂર્ણપણે જાગૃત હોય છે, અને તે ઊંઘ અને જાગૃતિની વચ્ચેની આ ભ્રામક અવસ્થામાં અટવાઈ જાય છે, જેના કારણે તમે ઉઠ્યા પછી કલાકો સુધી ભારેપણું, ગડબડિયું મન, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને ક્યારેક માથાનો દુખાવો પણ અનુભવો છો. કારણ કે તમારું શરીર અને મગજ સંપૂર્ણ જાગૃતિ અને સંપૂર્ણ આરામ બંનેની સ્થિતિ વચ્ચે ફસાઈ જાય છે. અને આ ટેવ, જો લાંબા સમય સુધી ચાલુ રહે, તો માત્ર તમારા દિવસની ઉત્પાદકતાને જ નુકસાન પહોંચાડતી નથી, પણ ધીમે ધીમે તમારી સર્કેડિયન રિધમ, શરીરની કુદરતી ઘડિયાળ ને પણ ખલેલ પહોંચાડે છે, જેના કારણે રાત્રે સમયસર ઊંઘ ન આવવી, વહેલી સવારે આપોઆપ જાગૃતિ ન આવવી, અને દિવસભર સુસ્તી, બેચેની અને નિરાશા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. અને આ સાથે, આ ટેવ આપણી ઈચ્છાશક્તિ, આપણા આત્મનિયંત્રણ અને આપણા વચનો પ્રત્યેના આપણા સમર્પણને પણ નબળી પાડે છે. કારણ કે જ્યારે આપણે અલાર્મને સ્નૂઝ કરીએ છીએ, ત્યારે આપણે આપણી જાતને એક નાનકડો વિલંબ, એક નાનકડી ઢીલ આપીએ છીએ, અને તે ટેવ ધીમે ધીમે જીવનના બીજા ક્ષેત્રોમાં પણ વિલંબ અને બહાના તરફ દોરી જાય છે. તેથી આ ભૂલને સુધારવાનો એક સરળ, શક્તિશાળી અને તાત્કાલિક ઉપાય છે કે જ્યારે અલાર્મ વાગે, ત્યારે એક જ વારમાં ઉઠી જાઓ. કોઈ પણ પ્રકારની ઢીલ કે વિલંબ કર્યા વિના પથારીમાંથી બહાર નીકળો, અને તરત જ એક ગ્લાસ કોરું પાણી પીવો, અથવા થોડી હળવી સ્ટ્રેચિંગ, ખેંચાણ અથવા ઊંડા શ્વાસ લો. કારણ કે આ ક્રિયાઓ તમારા શરીરને જાગૃતિ, ઉર્જા અને હલનચલનનો તાત્કાલિક સંકેત મોકલે છે, અને 10 થી 15 મિનિટમાં જ તમે સંપૂર્ણપણે તાજા, ઉત્સાહિત અને દિવસનો સામનો કરવા માટે તૈયાર અનુભવવા લાગશો. અને આ ટેવને લગાતાર 21 દિવસ સુધી ચાલુ રાખો, તો તે તમારી સ્વાભાવિક આદત બની જશે, અને તમને લાગશે કે સવારની શરૂઆત કેટલી હળવી, સરળ અને આનંદદાયક થઈ ગઈ છે, અને તમે આખો દિવસ વધુ ઉર્જાવાન, વધુ સ્પષ્ટ અને વધુ ખુશ અનુભવો છો. ત્રીજી અત્યંત સામાન્ય, સ્વીકૃત, પણ ખૂબ જ સૂક્ષ્મ રીતે નુકસાનકારક ભૂલ છે, જે મોટાભાગના લોકો ઉતાવળ, ટેવ, સવારની ઉત્તેજક પદાર્થની જરૂરિયાત અથવા સામાજિક રૂઢિના કારણે કરે છે, અને તે છે ખાલી પેટે તરત ચા કોફી પીવાની આદત. કારણ કે સવારે ઉઠીને ચા કે કોફીનો એક કપ, ખાસ કરીને ઠંડી ઋતુમાં, એક એવો અનુભવ છે જે ઘણા લોકોને તેમના દિવસની શરૂઆત કરવા, તેમના મગજને ઉત્તેજિત કરવા અને તેમના શરીરને ગરમ રાખવા માટે ખૂબ જ જરૂરી લાગે છે. પણ શું તમે જાણો છો કે આ આદત તમારા પાચનતંત્ર, તમારા હોર્મોનલ સંતુલન, તમારા ઉર્જાના સ્તર
અને લાંબા ગાળે તમારા એકંદર સ્વાસ્થ્યને કેવી ઊંડી અને વ્યાપક અસર કરી શકે છે? જ્યારે આપણે લાંબી રાતની ઊંઘ પછી સવારે ખાલી પેટે ચા કે કોફી પીએ છીએ, તો તેમાં રહેલું કેફીન, ટેનિન અને અન્ય સક્રિય ઘટકો સીધા આપણા પેટના કોમળ અસ્તર, ગેસ્ટ્રિક લાઇનિંગ પર અસર કરે છે, અને તે આપણા કુદરતી પાચક રસ, ખાસ કરીને હાઇડ્રોક્લોરિક એસિડ, ને ઉત્તેજિત કરે છે. પણ ખોરાકની ગેરહાજરીમાં, આ એસિડ પેટની દિવાલોને બળતરા અને ક્ષતિ પહોંચાડી શકે છે, જે લાંબા ગાળે એસિડિટી, ગેસ, ભારેપણું, બળતરા અને પાચન સંબંધી અન્ય સમસ્યાઓ જન્મ આપે છે. અને આ સાથે, ખાલી પેટે કેફીનનું શોષણ ખૂબ જ ઝડપથી થાય છે, જેના કારણે બ્લડ સુગરમાં અચાનક, તીવ્ર વધઘટ થાય છે, અને થોડીવારમાં જ તમને ચક્કર, ધબકારા વધવા, ગભરાટ, હાથ ધ્રુજારી, અથવા અસ્વસ્થતા જેવા લક્ષણો દેખાઈ શકે છે. કારણ કે કેફીન એડ્રેનલ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે અને સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર અતિશય વધારે છે, જે આપણને ચિંતા, ગભરાટ અને અસ્વસ્થતા તરફ દોરી જાય છે. અને આ ઉપરાંત, સવારે ખાલી પેટે ચા કોફી પીવાથી શરીરના જરૂરી પોષક તત્વો, ખાસ કરીને આયર્ન, કેલ્શિયમ અને ઝિંકનું શોષણ પણ અવરોધાય છે, કારણ કે ટેનીના ખનિજો સાથે બંધન બનાવે છે અને તેમને શરીરની ઉપલબ્ધ થતા અટકાવે છે, જે લાંબા ગાળે એનિમિયા, હાડકાની નબળાઈ અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ લાવી શકે છે. અને આ સાથે, કેફીનની વધુ પડતી માત્રા આપણી ઊંઘની ગુણવત્તાને પણ નુકસાન પહોંચાડે છે, કારણ કે તે આપણા શરીરની કુદરતી થાક અને આરામની સિસ્ટમ સાથે દખલ કરે છે, અને આપણે કૃત્રિમ ઉત્તેજના પર નિર્ભર બની જઈએ છીએ. તેથી આયુર્વેદ અને આધુનિક પોષણશાસ્ત્ર બંને સલાહ આપે છે કે સવારે ઉઠ્યા પછી પહેલા કામે ઓછામાં ઓછું 1 ગ્લાસ કોરું, ગરમ કે સામાન્ય તાપમાનનું પાણી પીવો, જેથી શરીર હાઇડ્રેટ થાય, પાચનતંત્ર તૈયાર થાય, અને ઝેરી પદાર્થો બહાર નીકળી શકે. અને પછી 15 થી 20 મિનિટ પછી, હળવો અને સ્વસ્થ નાસ્તો, જેમ કે ફળ, દૂધ, ડ્રાયફ્રૂટ્સ અથવા ઓટ્સ લેવો, અને તે પછી જ ચા કોફી લેવી, પણ તેને પણ મિતાચારમાં, ઓછી ખાંડ અને દૂધ સાથે. અને જો શક્ય હોય તો, ચા કોફીને બદલે હર્બલ ટી, તુલસીની ચા, આદુની ચા, અથવા હળદર દૂધ જેવા કુદરતી, શાંત અને પાચન માટે ફાયદાકારક પીણા લેવા, કારણ કે આપણી સવારની શરૂઆત શાંત, સ્વસ્થ અને કુદરતી રીતે ઉર્જાવાન હોવી જોઈએ, ઉતાવળ, ઉત્તેજના અને કૃત્રિમ ઉત્પાદનોથી ભરેલી નહીં. ચોથી ભૂલ, જે ઘણા લોકો કરે છે, અને જેની તેઓને ઘણીવાર ખબર પણ હોતી નથી કે તે ભૂલ છે, પણ જે તેમના દિવસની ઉત્પાદકતા, તેમના શરીરની લવચિકતા અને તેમના મૂડને સીધી અસર કરે છે, તે છે ઉઠ્યા પછી લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવું. પછી ભલે તેઓ આંખ ખોલી ચૂક્યા હોય, મગજ સજાગ થવા લાગ્યું હોય, પરંતુ શરીરને ઉઠાવવાની ઉતાવળ કરતા નથી, અને ફોન સ્ક્રોલ કરવામાં, વિચારોમાં ખોવાઈ જવામાં, ભવિષ્યની યોજનાઓ બનાવવામાં, અથવા ફક્ત નિસ્તેજ અને સુસ્ત પડ્યા રહેવામાં 15 થી 30 મિનિટ, અથવા ક્યારેક 1 કલાક પણ પસાર કરી દે છે. અને આ આદત, ભલે તે સુસ્ત, આરામદાયક અને આળસુ લાગે, તે વાસ્તવમાં આપણા શરીરની કુદરતી ઉર્જા પ્રવાહ, આપણા રક્ત પરિભ્રમણ, આપણા સ્નાયુઓના સ્વાસ્થ્ય અને આપણા મગજની સજાગતાને મોટા પ્રમાણમાં અવરોધે છે. કારણ કે જ્યારે આપણે આંખ ખોલીએ છીએ, ત્યારે આપણું શરીર અને મગજ જાગૃતિ, હલનચલન, ઉર્જા પરિભ્રમણ અને બાહ્ય ઉત્તેજના માટે તૈયાર હોય છે. પરંતુ જો આપણે શારીરિક રીતે ઉઠતા નથી અને પડ્યા રહીએ છીએ, તો આપણો રક્ત પ્રવાહ ધીમો રહે છે, આપણા સ્નાયુઓ સુસ્ત, લથડિયા અને નિષ્ક્રિય રહે છે, આપણા સાંધામાં જડતા આવે છે, અને આપણું મગજ, શરીરની આ નિષ્ક્રિયતાને પ્રતિબિંબિત કરીને, આળસ, વિલંબ અને નીચી ઉર્જાના આલ્ફા મોડમાં ફસાઈ જાય છે, જેને સવારનો જડતા, મોર્નિંગ સ્ટિફનેસ કહેવાય છે. અને આ સ્થિતિમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગે છે, અને તેની અસર આખા દિવસની ઉત્પાદકતા, તમારા કાર્યની ગુણવત્તા અને તમારા સંબંધોની ગુણવત્તા પર પણ પડે છે, કારણ કે તમે દિવસની શરૂઆત સુસ્તી, વિલંબ અને નીચી ઉર્જા સાથે કરો છો, અને તે ટેવ સ્વાભાવિક બની જાય છે. અને આ સાથે, લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવાથી કરોડરજ્જુ, ગરદન, ખભા અને પીઠના સ્નાયુઓમાં જડતા, દુખાવો અને અક્કડપણું પણ વધી શકે છે, કારણ કે શરીર લાંબા સમય સુધી એક જ લથડિયું સ્થિતિમાં રહેવાથી સ્નાયુઓમાં ખેંચાણ અને બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું નથી, અને આ લાંબા ગાળે સ્પોન્ડિલાઇટિસ, સાયટિકા અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ જન્મ આપી શકે છે. તેથી શ્રેષ્ઠ અને સૌથી સ્વાસ્થ્યપ્રદ ઉપાય એ છે કે જ્યારે તમારી આંખ ખુલે, ત્યારે થોડીવારમાં જ
2 થી 3 મિનિટની અંદર પથારીમાંથી ઊભા થાઓ, શરીરને થોડું ખેંચાણ, સ્ટ્રેચિંગ, ઉપર તરફ હાથ લંબાવવા, ધીરે ધીરે ગરદન ફેરવવા અને થોડા ઊંડા, ધીમા શ્વાસ લેવા, કારણ કે આ સરળ ક્રિયાઓ શરીરને સંકેત આપે છે કે હવે નવો દિવસ શરૂ થઈ ચૂક્યો છે અને હું તૈયાર છું, અને તે લોહીના પ્રવાહને ઉત્તેજિત કરે છે, સ્નાયુઓને ઢીલા કરે છે અને મગજને ઓક્સિજનયુક્ત બનાવે છે, અને પરિણામે તમે આખો દિવસ વધુ સજાગ, સ્વસ્થ, હળવા અને ઉર્જાવાન અનુભવો છો, અને તમારી ઉત્પાદકતા અને નિર્ણય લેવાની ક્ષમતા પણ નોંધપાત્ર રીતે સુધરે છે. પાંચમી અને સૌથી સૂક્ષ્મ, સૌથી ઊંડી અને કદાચ સૌથી શક્તિશાળી ભૂલ, જે આપણા માનસિક સ્વાસ્થ્ય, આપણા આત્મવિશ્વાસ, આપણી સર્જનાત્મકતા અને આખા દિવસના મૂડ અને વાતાવરણને સીધી અસર કરે છે, તે છે સવારની શરૂઆત નકારાત્મક વિચારો, તણાવ, ચિંતા, અતીતની કડવી યાદો, ભવિષ્યનો ભય અથવા અપ્રિય લોકો અને ઘટનાઓ વિશેના વિચારો સાથે કરવી. કારણ કે જ્યારે આપણે સવારે આંખ ખોલીએ છીએ, ત્યારે આપણું અર્ધજાગ્રત મન ખૂબ જ ખુલ્લું, ગ્રહણશીલ, સૂચનાત્મક અને પ્રભાવશીલ હોય છે, અને જો આ સમયે આપણે આપણા મનને નકારાત્મક વિચારો, જેમ કે આજે કેટલું કામ છે અને મારી પાસે સમય નથી, મારી સાથે આવું કેમ થયું, મને આ બાબતની ખૂબ ચિંતા છે, ફલાણી વ્યક્તિએ મને નારાજ કર્યો અને હું તેનાથી હજુ પણ દુઃખી છું, હું આ કાર્યમાં નિષ્ફળ જઈશ, જેવા વિચારોથી ભરી દઈએ, તો તે વિચારો આખો દિવસ આપણી સાથે રહે છે, અને તે આપણી ઉર્જાને ક્ષીણ, આપણા મનને ભારેલું, આપણા ધ્યાનને ભટકાયેલું અને આપણા હૃદયને નિરાશ કરી દે છે, અને તે આપણને નાની નાની વસ્તુઓ પર પણ વધુ પડતી પ્રતિક્રિયા આપવા, ગુસ્સો, હતાશા અને ચીડિયાપણું વ્યક્ત કરવા માટે પ્રેરિત કરે છે, અને આ બધું આપણા કોર્ટિસોલ સ્તરને અતિશય વધારે છે, જે આપણને આખો દિવસ તણાવ, ગુસ્સો, અસ્વસ્થતા અને અશાંતિ આપે છે, અને સાથે સાથે આપણી રોગપ્રતિકારક શક્તિ, આપણું પાચન અને આપણી ઊંઘની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર કરે છે, કારણ કે સતત તણાવ શરીરની કુદરતી ઉપચાર પ્રણાલીને નબળી પાડે છે. પણ શું તમે જાણો છો કે આ ટેવને સુધારવા માટે સૌથી સરળ, સૌથી સસ્તી અને સૌથી શક્તિશાળી ઉપાય શું છે? તે છે સવારે ઉઠતાની સાથે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ નો અભ્યાસ કરવો. એટલે કે આંખ ખુલતાની સાથે જ, પથારીમાંથી ઉઠતા પહેલા, તમે ત્રીજી 5 એવી વસ્તુઓ માટે માનસિક રીતે આભાર માનો, જે તમારી પાસે છે, પછી તે જીવન હોય, તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય અને હાજરી હોય, તમને મળેલી કોઈ સારી તક હોય, તમે ગઈકાલે શીખેલું કોઈ નવું જ્ઞાન હોય, અથવા ફક્ત આ સુંદર, શાંત અને નવી સવારનો પ્રકાશ, હવા અને શ્વાસ લેવાની ક્ષમતા હોય, કારણ કે જ્યારે તમે કૃતજ્ઞતા દર્શાવો છો, ત્યારે તમારું મગજ સકારાત્મક ઉર્જા પેદા કરે છે, અને તે એન્ડોર્ફિન, ડોપામાઇન અને સેરોટોનિન, જે સુખ, શાંતિ અને સંતોષના હોર્મોન્સ છે, તેને મુક્ત કરે છે, અને આ તમને આખો દિવસ શાંત, ખુશ, આત્મવિશ્વાસી અને સ્થિર રાખે છે. અને આ ઉપરાંત, સવારે 5 થી 10 મિનિટ શાંતિથી બેસીને ધ્યાન, ઊંડા શ્વાસ, પ્રાણાયામ, હળવું યોગ અથવા પ્રેરણાદાયી પુસ્તકનું વાંચન જેવી ક્રિયાઓ કરવી પણ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે મનને સ્થિર, શાંત, સ્પષ્ટ અને કેન્દ્રિત બનાવે છે, અને તે દિવસની કોઈ પણ મુશ્કેલી, પડકાર અથવા અનિશ્ચિતતાનો સામનો કરવા માટે તમને માનસિક રીતે મજબૂત, લવચીક અને સ્થિતિસ્થાપક બનાવે છે, કારણ કે જ્યારે તમે સવારે પોતાની સાથે શાંતિ સ્થાપિત કરો છો, ત્યારે તમે સમગ્ર દિવસ દરમિયાન તે શાંતિને તમારી સાથે રાખી શકો છો, અને કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ તમને અસ્થિર કરી શકતી નથી. તેથી આજે જ નક્કી કરો કે સવારની પહેલી 30 મિનિટ, જે દિવસની સૌથી કિંમતી 30 મિનિટ છે, તે કોઈ પણ નકારાત્મક બાહ્ય પ્રભાવ, ટીવી, સમાચાર, સોશિયલ મીડિયા અથવા નકારાત્મક વાર્તાલાપથી દૂર રહીને ફક્ત તમારા માટે, તમારી શાંતિ માટે, તમારા વિચારો માટે અને તમારી સકારાત્મકતા માટે રાખો, અને તે સમયે કૃતજ્ઞતા, શાંતિ અને આત્મ-જાગૃતિનો અભ્યાસ કરો, કારણ કે આ ટેવ, જો તમે નિયમિત રીતે અપનાવો, તો તે ફક્ત તમારા દિવસને જ નહીં, પણ તમારા આખા જીવનને, તમારા સંબંધોને, તમારા સ્વાસ્થ્યને અને તમારી સફળતાને મૂળભૂત રીતે પરિવર્તિત કરી શકે છે. હવે આ 5 ભૂલો અને તેમના ઊંડા, વ્યવહારુ અને શક્તિશાળી ઉપાયોને સમજી લીધા પછી, એ વાત સ્પષ્ટ થાય છે કે સવાર એ માત્ર સમયનો એક ભાગ નથી, પણ તે આપણા જીવનનો એક પવિત્ર, સોનેરી અને મહત્વપૂર્ણ સમારોહ છે, અને તેની શરૂઆત જે રીતે થાય છે, તે આખા દિવસની ગુણવત્તા,
આપણી માનસિક સ્થિતિ, આપણી ઉત્પાદકતા, આપણા નિર્ણયો, આપણા સંબંધો અને આપણા એકંદર સ્વાસ્થ્યને પણ નિર્ધારિત કરે છે. અને જો આપણે આ 5 નાનકડી, સરળ પણ અત્યંત અસરકારક ટેવોને સુધારી લઈએ, તો આપણે આપણી સવારને શાંત, ઉર્જાવાન, સકારાત્મક અને પ્રેરણાદાયી બનાવી શકીએ છીએ. અને તે સવાર આપણને એવો દિવસ આપી શકે છે જે તણાવ, ઉતાવળ, વિલંબ અને નિરાશાથી મુક્ત હોય. અને આ દરેક બાબત વૈજ્ઞાનિક સંશોધન, આયુર્વેદ, યોગ વિજ્ઞાન અને પેઢીઓથી ચાલી આવતી અનુભવી લોકોની આદતો પર આધારિત છે. અને તેને અપનાવીને તમે માત્ર તમારો દિવસ જ નહીં, પણ તમારું આખું જીવન ધીમે ધીમે પણ નિશ્ચિતપણે વધુ સુંદર, વધુ શાંત, વધુ સ્વસ્થ અને વધુ સફળ બનાવી શકો છો. કારણ કે એક સારી, શાંત અને સકારાત્મક શરૂઆત એ અડધી સફળતા છે. અને આ શરૂઆત તમારા પોતાના હાથમાં છે, તમારી પોતાની આદતોમાં છે, અને તમારી પોતાની ઈચ્છાશક્તિ અને સભાનતામાં છે. તેથી આજથી જ આ 5 ખોટી ટેવોને છોડી દો અને તેમના સ્થાને કૃતજ્ઞતા, શાંતિ, હાઇડ્રેશન, ચળવળ અને સભાનતાને સ્વીકારો. અને જુઓ કે તમારી સવાર અને તમારું જીવન બંને કેવી રીતે ધીમે ધીમે પણ નિશ્ચિતપણે વધુ સુંદર, વધુ શાંત, વધુ સ્વસ્થ અને વધુ સફળ બનતા જાય છે. અને આ ફેરફારને તમે ફક્ત તમારા માટે જ નહીં, પણ તમારા પરિવાર, તમારા મિત્રો અને તમારી આસપાસના વાતાવરણ માટે પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ બનાવી શકો છો.